नमस्कार मित्र, આપણે અહીંયા આંબા વાયા હતા। જો આંબા है ने 20 આંબા વાયા है આપણે, તૈયાર થઈ ગયા है। એક બે ને તો કેરીઓ આવે છે અને સાથે એક લીલગરી વાવી છે, એ તો બહુ ઊંચી છે। અને આપણે મગફળી વાવી છે। મગફળીને આજે 21 દિવસ થયા છે। તમે મગફળી જોઈ લો કેવી છે। ફુવારાની મગફળી હોય ને બહુ સારી થાય। જો તમને બતાવું મગફળી કેવી છે મિત્ર, જોઈ લો મિત્ર। સાહુ સાહુ બી છે ને, ચાય એકદમ એક હરખી ઊભી હોય। ફુવારાની મગફળી હોય ને, આપણે ફુવારા લગાવી દીધા છે। માટીયાર જમીનમાં ફુવારું કામ બહુ કરે, રેતિયારમાં ઓછું કરે, પણ બાકી માટીયાર જમીન હોય એની અંદર ફુવારા બહુ સારું ઉત્પાદન આવે। બીજો પાક કરતાં મગફળી સારી, શું સાર આવે અને આપણે ઘરે તેલના ડબ્બા પાડવા હોય તો એક બે ડબ્બા થઈ જાય, દાણા નીકળે। અને અથવા એની સાર પણ ઢોરા ખાય અને સારું વાલે એકદમ। બીજું કે આ 3 સિઝન આવે, વાહ આ લઈ રહ્યા છે એટલે ભાદરું કાંક આવી જવાનું બરાબર। શિયાળા પછી ઉનાળું, અને આપણે એરડા વાવવા આટલામાં એરડા ચેલા કે 15 બોરી, તો એ એક સિઝન 12 મહિના ઊભો રહે, એમાં કંઈ ના વળે। એના કરતાં વરહાળે એટલે એક નંબર મગફળી થાય। પાણી થોડું ઘણું ભરાય તો વાંધો આવે નહીં। મગફળીમાં શું પાણી ભરી રહ્યો તો વાંધો નથી આવતો। પોરામારામાં પાણી 7-8 દાડા તોય વાંધો કશું નહીં થતું। એટલું પાણી એટલું મગફળી થાય। તેસ ભરેલું રહે ને થોડીક મગફળીમાં, અને પાકેલી ના હોવી જોઈએ। છેલ્લે વરસાદ થાય ને તો ઉગી જાય। અને પેલી મરચાં વાવવાના છે, એમાં પણ મરચાં વાયા હતા તો સારું ઉત્પાદન આવ્યું હતું। 1 વીઘો નહીં પૂરો, અને 3600 છોડ, અને ઓછામાં ઓછા 2.5 લાખ રૂપિયાના વેચ્યા મરચાં। વિડીયો ગમે